તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ઇલેક્શન કમિશન અત્યારે જોરશોરથી કામગીરી કરી રહ્યું છે। તમામ તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। તેવામાં મતદાન કેન્દ્રો પર પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે। ગરમીના કારણે મતદારોને મુશ્કેલી ન થાય તે માટેની પણ વ્યવસ્થા આરોગ્ય વિભાગની ટીમ પણ ખડેપગે રહેશે। મોબાઈલ મેડિકલ ટીમ પણ ખડેપગે રહેશે। આરોગ્ય વિભાગ દ્વારા ફર્સ્ટ એડ કિટ અને ગરમી માટે ORS પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ ટીમ પણ બનાવવામાં આવશે। આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીને આદેશ આપવામાં આવ્યા છે। તો સ્થાનિક સ્વરાજ્યનું જંગ અને આ વખતે જ્યારે મતદાન થવાનું છે દિવસે ગરમીનો પારો પણ હાઈ હોઈ શકે છે। એ શક્યતાને જોતા તમામ તૈયારી થઈ રહી છે। મતદાન કેન્દ્રો પર પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા નિકુંજ આની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા એ સમયે થઈ રહી છે કે જ્યારે કાળઝાળ ગરમી રાજ્યભરની અંદર પડી રહી છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને એક રાજ્ય ચૂંટણી પંચને આરોગ્ય વિભાગ તરફથી પરિપત્ર કરવામાં આવ્યો છે અને મતદાન કેન્દ્ર પર પ્રાથમિક સુવિધાઓ આરોગ્યલક્ષી ઉપલબ્ધ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ ગરમીથી બચવા માટે પાણી, ORS સહિતની સુવિધાઓ, આ ઉપરાંત જે ફર્સ્ટ એડની કીટ હોય છે તે પણ ત્યાં રાખવા માટેની સૂચના છે। આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ ટીમ પણ ઉપલબ્ધ કરવામાં આવશે। આરોગ્ય વિભાગના જે પણ ડોક્ટરો છે, સ્ટાફ નર્સ છે, તેની પણ ફાળવણી મતદાન મથક પર કરવામાં આવશે અને આ અંગેનો એક પરિપત્ર આરોગ્ય વિભાગે રાજ્ય ચૂંટણી પંચને કર્યો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।